સમાચારની શરૂઆત કરીએ તો ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર અકસ્માતની ઘટના બનવા પામી છે। તો પાનોલી ઓવરબ્રિજ પર વહેલી પરોઢે અકસ્માતની ઘટના, જેમાં ઉભેલ ટ્રક પાછળ એસિડિક કેમિકલ ભરેલ ટેન્કર ભટક્યું હતું। તો એસિડિક ભરેલ ટેન્કર અકસ્માતને પગલે લીકેજ થયું હતું। રોડ પર એસિડિક કેમિકલના ધુમાડા નજરે પડ્યા હતા। તો વાહન ચાલકોને આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી। પાણીનો મારો ચલાવી એસિડિક કેમિકલ ડિસ્ટ્રોય કરી તે જરૂરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા વાસુ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ભરૂચના અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર અકસ્માતની ઘટના, શું છે મામલો? ચોક્કસ જણાવી દઉં તો વહેલી પરોઢે નેશનલ હાઈવે નંબર 48 પર અંકલેશ્વરના પાનોલી ઓવરબ્રિજ પર અકસ્માતની ઘટના બની હતી તેવી વિગતો સપાટી પર આવી હતી। તે ઘટના સ્થળે જોતા ઉભેલ એક ટ્રકની પાછળ એસિડિક ભરેલ ટેન્કર ધડાકાભેર પથરાયું હતું અને વહેલી પરોઢે સર્જાયેલ અકસ્માતને પગલે જે કેમિકલ ટેન્કર લીકેજ થતા રોડ ઉપર અને સાઈડમાં કહી શકાય કે એસિડ ભરેલું ટેન્કર લીકેજ થતા એસિડ ફરી વળ્યું હતું, જેને લઈને વાહન ચાલકોને આવતા જતા લોકોને આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ, ઘણી સમસ્યા ઉભી થઈ હતી। વધુમાં જણાવી દઈએ કે આ ઘટનાને લઈને હજુ કોઈ ડીપીએમસી કે કોઈ સરકારી તંત્રના કોઈ અધિકારીઓ ત્યાં પહોંચ્યા નથી। તો આ જે ઘટના ઉપર વહેલી તકે પાણીનો મારો કાં તો કોઈક ડિસ્ટ્રોય કરવાની વસ્તુઓ જો છંટકાવ કરવામાં આવે અને એસિડિકને ડિસ્ટ્રોય કરવામાં આવે તે જરૂરી બનવા પામ્યું છે અને તંત્ર પણ આને ધ્યાને લે તે પણ જરૂરી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ભરૂચના અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર અકસ્માતની ઘટના, પાનોલી ઓવરબ્રિજ પર વહેલી પરોઢે અકસ્માતની ઘટના બનવા પામી છે। તો ઉભેલું ટ્રક પાછળ એસિડિક કેમિકલ ભરેલ ટેન્કર ભટકાયું હતું, જેમાં એસિડિક ભરેલ ટેન્કર અકસ્માતને પગલે લીકેજ થવા પામ્યું હતું। રોડ પર એસિડિક કેમિકલના ધુમાડા છે તે નજરે પડ્યા હતા, જેમાં વાહન ચાલકોને આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી।